હું વાત છે આમ કુદરતનો આભાર માનવો જો મારા હું ખેડૂતના ઘેર જન્મ લીધો. આમ આજુબાજુ એક કુદરતી સૌંદર્ય છે ને એટલું મસ્ત આમ મજા આવી જાય એવું છે. અને આજુબાજુ ખુલ્લી જગ્યા છે ને તો મસ્ત વાયરો આવે છે ને એસી જેવું. આમ કાચના બંગલામાં એસી મેં લાવ્યું હોય ને એવું મસ્ત વાયરો આવે છે. અચ્છા કારણો મજા આવી જાય એવું. ઉનાળાનો આટલો ઠંડો વાયરો ચોકન ગામડામાં જ મળે જોવા. એક વાત યાદ આવી, મને તો લઈ જવાનું છે ભુવાજી પહાણ. ઊંઘી સાહેબ જલા એક કોમ કરું, લાફો મેલું ને તાને જ ઉઠશે. હું એ ભૂલી ગયો, આમ તો ફરી ગયું છે, કઈ ખબર જ પડતી નહીં. કરું પદુભાન બોલાવું હોય કાન ફોન કરવા દે પદુભાન. અડધી રાતે કોણ ફોન કરે? હલો હલો પદુભા બોલે? બોલો શંભુબા. હા હું વડીલ બોલું, પેલા શંભુભા. ઓળખ્યા નહીં યાર, શેમ ના ઓળખીએ વડીલ? હા તો પેલો આપણે તો જવાન નહીં ભુવાજી પાણ. આ તે આવું છું હું. હા તાર ભાઈને જોડાવા. હા તમે મારે ઘેર આવો જલ્દી તને. તમે હોમાં આવો પેલા મારા ભાઈને લઈને હું આવું. એ સારું. હા હારું હેડો. અને હલો અને આમાં પેલું ભુવાન સેટિંગ કરી રાખ્યું કે નહીં જવાનું હતું તે? સારું હેડો. હારું હેડો. કોન્ટેક્ટ પર હાઈ લેવલના છે વડીલને, પણ ઉભેટ ના કહેવાય ભાઈ, સારો માણસ છે. અને જબ્બર દુખતું છે, ભુવાજીના પહાણ રહીને જોડાવવું પડશે. આજ તો બાવળિયામાં પડી રહ્યો હતો ને તે તો કોઈક વળગ્યું હોય તો શું ખબર આપણને. તો એની તો પાછું જબ્બર પુત્ર છે ને, વળગાય ખરું શું કરવાનું. અને સારું થયું તે હું એના ઉપર પડ્યો તો પાવડો એના ઉપર ના પડ્યો, નક્કી ને એમરેજ થઈ જત માથાનું. અને ગોમ તો મારા ઉપર તૂટી પડે. અને હું તો વડીલ પણ કરું છું ને તે મારે તો આઈ બને શું કરવાનું. બચી જોઈએ દાડ ના તો હજી ઉઠતો નહીં, શું કરવાનું. આમ તો ભુવાજીના પાન લઈ જાય ને જોડાઈએ તો શું કોઈક નજરમાં આવે કે. એ ઉઠ, હું એ વારંવાર ભૂલી જાઉં છું. આમ તો ઠેકાણું નહીં કોઈ. વડીલ આવો રડા જવું નહીં? બે વખતે પેલા એમ કહેતો જવું નહીં? શકણ પેલા અરુણિયા નહીં ઈ કણ કા જવાન છે તારે? હરિયાને ગણવાના ઈવન ઈ તો જવાય પણ આપણે ભુવાજી પાન લઈ જઈએ કોને? પણ મારો સંપર્ક નહીં. મારા છે ને એવું છે? મારો ઓળખાણ છે ને ભુવાજીની. તો બુવાજી પણ પહેલાં જવું છે. તાણ આ કટો લઈને છે રખડીએ આપણે. સાચી વાત છે, હું એ કંટાળી ગયો. ભુવાજી પાન જઈએ આપણે. અરુણ નહીં તો પછી જયું. હો અમે એ જતો નહીં રહેવાનું. એ તો શોકન જતો એ આપણા ગામનો જ છે, શું જાય. એ તો વરસ 25 હોય ને હરિયા ગણવાના છે. એ તારા જે કરવું એ કરજો, મારે તો ભુવાજી પાન લઈ જવું પડે. પછી એ જેલના ગણત હોય ને સેન્ટિંગના ગણત હોય. ચાલે ઓ તો આપણે ઉઠાઈ લેવાનું. ઉઠાઈ લો. મન તો ચોકણ ઊંચો થતો હે. એ તો રોજ રાખો છો અને નહીં યાર થતો હોય ઊંચો. શી વાત કરો? આ તો ખાટલા એમની ઊંઘાડીને રાખો છું તું. ખાતો પીતો નહીં? એ તો ઊંઘે ખાય છે. ઓ તારી, મારે હવે પ્રેક્ટિસ કરી દેવી પડે. બાયગન હેડો કે ખાટલા અમે લઈ જાઓ છો? ખાટલો રવા દે હું વૈકાન ઊંઘવા થાય. પાછો વડીલને એક જ ખાટલો હે, ભાગી જાય. એ ઉઠ લે. હા ઉઠાય એમ કોઈ ભોન નહીં. પણ આપણે જ ધોન છે કે પણ એને નહીં કે નહીં? રોબોટ જેવો થઈ ગયો છે. આપણે રોબોટ બનાવી દેવો છે. માણસ છે રોબોટ. રોબોટ ના બને? બને તો પછી પણ જીવતાજી નામ બને. એવું ના હોય. તે પકડો અને કેટલો ભાર છે?
લોખંડ વાળો રોબોટ આવ લોખંડ વાળો ચંપલ પહેરવાનું નહીં પહેરાવો યાર પહેરાવા પડું કોક એરો હોય તો એમ તો પછી કોટા છો વાગે બોલતો નહીં એટલે નુકસાન તો થાય શરીર હરખું પકડો કે યાર એ તો તાર ભાઈ ભૂઈ છે. પડી જતો એ તો ફોન આવે ભૂઈ પડે ખબર પડે છે અરે મગજ નહીં અરે વડીલ તમે યાર શું કેવું તો તમે મોટા એટલે મારા કોઈ બોલાય ને તો સાચું જ કેવું છું તમને ખોટું લાગો એટલે લાગે ને પણ ના મજા આવે એમ લારુને તો હળિયા ગણ તો કરવાનો છે મારે તો ના કરે એટલે હું કોઈ ખોટું નહીં કર્યું તેમાં તમે મને હળિયા ગણાવો અત્યારે તો વડીલ છે એટલે મારે ના બોલાય કે યાર ના જ બોલે કે હું તારા ભાઈનું સારું કરું છું તે હું જો કીધું તું કે લઈ જજો તાર ઘેર એટલે તારી ગરમી કા કરો છો? સારું કરું છું ખોટું કરું છું તારા ભાઈ હારે ભૂલ થઈ ગઈ આપણે પેલા ભુવાજી પાન જઈએ નક મારતો હું પડી શકો છો હોવાની. હા માર ભાઈબંધ હું થયું લે તને હું થયું કોને હું થયું પેલા તો તું ગુનેગાર છે ને પાછો કે હું થયું પણ આ હું થયું એમ કહું છું હું થયું તે પૂછો એટલે વાલથી તૂટ્યો તારો ઉનાગળનો છેડકવાલો મારા રોમને જુ ગોટ પડી લઈ લીધો ભાઈ મારો ઓલે તારી મારો ભાઈ મરી નહીં જો તાન જીવા છે મારા ભાઈબંધને હું થયું છે મરી ગયો વડીલ આમ થઈ ગયો કે યાર ના કમળો મજા નહીં આવે પછી મોતના ઘાટમાં છે ખબર પડે છે એટલે તો કહું છું મરી ગયો તે મરી નહીં જો જીવા છે કોના લીધે હુકુમ ના લીધે બે કોને? કિડની ના લીધે એટલે હું થયું ને તને ખબર તાર લીધે એવું થયું છે એને હું તો એના કન હતો ને હું તો હાલ આવતો તો આ બાજથી જે થયું એ પેલા ઉભો કરજો ને જોજો જીવસ આ જીવસ છે તાણે હવે ગીત ગાવાનું ચાલુ કરી દીધું ડાયરેક્ટ પેલા તો તારે એવા ગીત ચો ગાવાના પણ હું કીધું મરી ગયો પેલા જીવા વગર એવું બોલાય તું પેલા કે હે બધું ભાઈ યાર મને તો ખબર યાર આ તો પથરાન જમ પડે હું કીધું જતો રહ્યો એમને ના કહેવાય જતો રહ્યો ઉપર એનો જીવ બચાવવાનો છે ખાલી 20% જ મરી ગયેલો છે હેડો હું લઈ જાઉં હેડો હોસ્પિટલ એટલે હોસ્પિટલ એ હોસ્પિટલ વાળી એટલે મૂર્ખા હોસ્પિટલ નહીં લઈ જવાનો તને શું લઈ જવાનું છો ને બુવાજી પાણ શેમ એને વળગ્યું છે સોકાની વર્ગી જવાનું આ વૈકાના હિજરાળો બાવળીઓ છે ને ઈકણ થી તે જલ્દી હેડો કહું ઉભાડે છો એ પકડો તાર ભાઈ બંધ નહીં પાક ગીત ગાવા માંડે પણ હું કીધું મરી ગયો અબે સાલે બંધ થઈ જાય તો સારું છે મરી નહીં જો જીવ છે સાઈડમાં ઉભાડે છો ભાઈ છો કે તે દુશ્મન છો તો બે જણા છો એટલે ઘણું થઈ ગયું શું કણ આપણે થયું હતું એવું વૈકણ હિજરા બાવળીઓ છે ને અરે તમે વડીલ આર્યો હિજરો ને પેલો રે બાવળિયો હા વૈકણ જ તને આટલામાં અલે મારી જગ્યા ઉપર જમ આવ્યો છો જતા રહો અહીં જ એમાં વડીલ હા માર ભાઈ બોલ્યો તાર ભાઈ નહીં પેલું કોક વળગ્યું છે બોલી આ બોલ્યો ને હા અવાજ આવ્યો તો તો જીવસ તું નહીં મરી ગયો જીએ બંધ થાકે મૂર્ખા ના ના જીવસ જીવત શકતા શું છે તો આ બધું ચોઈ આવડે હું ભુવાજી તો નહીં પણ મને બધું ખબર છે ઓ બની એ પદુપા વાંચી ફટાફટ હેડો ને કે હમણાં ભાઈ આપણો વળક છે કોક બાવળા દુખિયારા આવે આવવા દે કેમ અટકાઈ જોઈએ ઈ ખબર ખેંચો ખેંચો ખેંચાતો જ નહીં ચાલશો ને શેકો મારે છે પાછો પાછો ઈ હાથ બજો ઓ તારી આ તો મોટું ભૂત આવ્યું લાગે નહીં હું થયું આમ તો જોજે છે એવું કાણે છે મને જીવ દીધું ખાય છે જો તાર ભાઈને લઈને આવ હું જ્યારે મળ્યો પડ્યો એ રવા દો દુઃખ મટાડવા આયા છીએ આપણે હું આવો સાદો એ વડીલ શું થયું યાર ઓયા ઓયા એ બસ જવા દે ને અને કોઈ ભાઈ તો નહીં ગયું કે આ દોઢું થઈ ગયો ખાલી હાથ એ ભાગી જાય
જબ્બર વાગ્યું છે તો વાંધો. અને વડીલ બંધ સાહેબ, તારું જે થતું હોય તને હાલ દે આવ્યો. ખોટું ક્રોધું કરવા કરે છે, નાટક કરવા આવી છે તે. એ માં મેઠી અને સો જેવો ને ઘાતી આયા તે પકડો. આય રે ઊભો કાઢો. મૂકી દે, રેડી થઈ ગયું છે. રેડી થઈ ગયું છે. જો પેલા ભાઈ ઓન થયું ભારો અને તે બેડો મારા ઘાતી. જોડો બુવાજી તા. હું લઈને આવું. જે મનો કઈ ગરદો મેલી છે ને, ગરદો મેલી આ તો પડ્યું. જલ્દી ભૂકર નાખ, પેલા મને દેવાર છે મને. એ મૂર્ખા મારા ભાઈને મહી નાખે લે. તો કશું ના થાય તો થોડું એક્સિલેટર આવે ને તો અબડાઈ ગયું. હવે એક્સિડન્ટ ના હાલ તો ખાલી રેસ જ હાલજી. સારું. બેહારો ઓન. એ તો બેસી. અને આપણો હોય આવો બે બધા. બોલો બુવાજી આપણે શું કરવું પડે કયો? આપણા ભાઈ વાઈન કરવું પડે એ છે એવું આવે. એટલે વાળવું પડે એમ. ઓહો 30-35 હજારનો ખર્ચો થાય. એ છે રીતના એટલા બધા? જો વાળ્યું એટલે 10,000 એવો થાય. હાવ. પછી મુતાવા ઘેર આવે એટલે પેન્ટ ને પહેરો ને બધું થાય કે. ઓ પહેરોમણી. પછી ગાડીને ભાડું એટલે રેડી થઈ જાય, પણ તમારે ખર્ચો કરવો પડે. એવું છે? બુવાજી હોશ થાય ને તો અમે ખર્ચો કરવા તૈયાર છીએ અને કરશી અહીંયા ભાઈ કરશે ને. ઘણા પૈસા છે પણ એનું દુઃખ મટી જાય ને તો જ. બાકી 1 રૂપિયો ભુવાન નહીં હાલો. દુઃખ મટી જાય. એમ તો વિશ્વાસ છે કેમ કે હાથ મેલો કમ્પ્લીટ થઈ ગયું. અને દોણા બોણા જો બુવાજી. દોણા તો મેં હાથ મેલીને બધું રેડી થઈ ગયું છે આમ તો. એટલે રે ને તે હવે હાલ ઘેર લઈ જાઓ 2 દાન અને તે કમ્પ્લીટ થઈ જાય તો હું 3જા દાને આવે. પણ બુઆજી અમે ઘેર લઈ જઈએ પાછું ઉપડો તો પાછું જ નહીં ઉપડે, પણ 2 દાન તમારે હા ખાવું પડે. પાછા પડે. હા, અને એની વોક શાણ ખુલે. ચિંતા ના કરો, ત્યાં ઘેર લઈ જાય ને એટલે વોશ ઉઘડી જાય, ખાલી ખવડાવજો એવું. એવું છે એમ? એટલે વોશ ખુલે તો હેડ તો થાય ને. હવ એટલે અમારે હેડાડવો ના પડે. એ તો ઘેર જઈને જાતે માણસ હેડવા માંડે, શું જ કરે ચિંતા કરો. હા તો કશો નહીં હાલ વિશ્વાસ છે છે. મૂંગ્યું છે. એ તો હાલ તો એરા આરામ જ કરશે. ઘણા અને દાડે થાક લાગ્યો હોય આપણું કામ એકદમ ગેરંટી વાળું છે. એ તો જોઈને જ લાગે છો. બુવાજી આને તો હવે અમે જઈએ ને આને રાખો ના ઓને લઈ જાઓ. અમારા ઘેર. હા, ના 3 દાડા હોન ઘેર રહેશે, 2 દાડા તમારી રાખો. હું તો ખાલી દુઃખ મટાડું છું, કોઈને રાખતો નહીં. તમે લઈ જાઓ. એવું છે એમ? તો તારા વડીલના ઘેર જ મોકલજે. શું વાત કરો છો? 3 દાડા એટલો ઓછો છે ઓછું નહીં, વધારે દાડા થોડું કે 3 દાડા તો. યાર, કેટલી સેવા કરીશો આની. હા એ તો જવા દે ને, તો હું લઈ જાઉં. અને તું તાર ભાઈબંધ છે તો દુશ્મન છે ભાઈબંધ ચેમ તો પછી ચેમ હું કાઢી હું એ આ બુવાજીને કોઈ કહેતો નહીં. બુઆજી મટી જાય તો બસ. અડધા પૈસા હાલ દેજી. હા હાલ દે માં ભાઈ બન છે એટલે. હું એક વાત કહું બુઆજી, ચોખ્ખું પણ બુઆજી હું એક રોજ આ બોકડા ઉપર બેહવા આવું છું મોડો સુધી, તો એ તો દેખાતા નહીં. એટલે હું તો હેતરમાં રહું છું, પણ આ વડીલે ફોન કર્યો હતો કે એટલે મારે આવવું પડે. એવું છે? બોલાવા પડે બુવાજી ના આવું. એવું છે.